રાજ્ય સરકારશ્રીના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અન્વયે જામનગર મહાનગરપાલિકા દ્વારા 29 બિલ્ડિંગોમાં અને 44 સ્કૂલમાં 2 શિફ્ટમાં તારીખ 26, 27, 28 એમ 3 દિવસ શાળા પ્રવેશોત્સવ રાખવામાં આવેલ છે. તેમજ બાલવાટિકા તેમજ માધ્યમિક તમામનો શાળા પ્રવેશોત્સવ 2 શિફ્ટમાં તારીખ 26, 27, 28 તમામ સ્કૂલમાં આયોજન કરવામાં આવેલ છે. અને અંદાજે 1500 જેટલા બાળકોએ અત્યારે પ્રવેશોત્સવ લઈ લીધો છે અને હજી પ્રવેશોત્સવની કામગીરી પ્રવેશ લેવાની કામગીરી ચાલુ છે. આજ રોજ શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ પ્રસંગે જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 4 અને 21માં આ કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં 90 બાળકોને શાળામાં પ્રવેશ કરવામાં આવેલ છે અને 120 વિદ્યાર્થીઓ એવા છે કે બીજી પ્રાઇવેટ સ્કૂલમાંથી આજે સરકારી સ્કૂલની અંદર પણ પ્રવેશ કરી રહ્યા છે. અને જામનગરની અંદર ટોટલ 90 સ્કૂલની અંદર 3 દિવસની અંદર આ કાર્યક્રમ થવાનો છે. ટોટલી સરકારી પ્રાથમિક અને માધ્યમિક દરેક સ્કૂલની અંદર આ કાર્યક્રમ થશે કે જેથી બાળકો પ્રથમ વખત સ્કૂલે જતા હોય તેને પ્રોત્સાહન રૂપે ભાગરૂપે આપવા સરકારશ્રીના અભિગમમાં દરેક શિક્ષણ સમિતિ હોય, દરેક ચૂંટાયેલ પ્રતિનિધિ હોય કે દરેક અધિકારીગણ હોય તે આ બાળકોના પ્રવેશ ઉત્સવમાં બાળકોનો ઉત્સાહ વધારવા માટે જોડાઈ રહ્યા છે. તે માટે શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ છે એ ભવ્યમાં ભવ્ય રીતે 3 દિવસની અંદર દરેક શાળાઓમાં ઉજવાશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશ ઉત્સવ 2024 અંતર્ગત રાજ્ય સરકારશ્રીના કાર્યક્રમ મુજબ આજથી 26, 27 અને 28 તારીખના આ કાર્યક્રમ યોજાનાર છે, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 44 શાળાઓ અને 10 હાઈસ્કૂલ અને મળીને કુલ 54 શાળાઓની અંદર આ પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ થનાર છે. સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે દરેક દિવસે 2 પ્રાથમિક શાળા અને 1 હાઈસ્કૂલ એ પ્રમાણેનું આયોજન કરેલું છે, જેમાં શહેરના તમામ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ બાળકોને પ્રોત્સાહન કરવા માટે જોડાનાર છે. અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર આશરે આ વર્ષે જોઈએ તો 400થી 500 જેટલા બાળકો છે એ ખાનગી શાળામાંથી સરકારી શાળા તરફ પ્રેરાયા છે. તો આ એક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું આગવું પાસું ગણી શકાય કે જે બાળકોને સરકારી શાળામાં આવવા માટે પ્રોત્સાહિત કરે છે અને અમારી શાળાઓ વધુને વધુ બાળકોને સરકારી શાળા તરફ લાવી શકે એવા અમારા સઘન પ્રયત્નો રહેશે. અને આ પ્રવેશ પામનાર તમામ બાળકોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી બેગ આપી અને એને સન્માનિત કરવામાં આવ્યા છે અને પ્રોત્સાહિત કરવામાં આવેલા છે. અને આ શાળાના અલગ અલગ શાળાના આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકગણ પણ પોતાની શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પ્રકારના દાતાઓશ્રી દ્વારા અથવા તો પોતાના પગારમાંથી અથવા તો પોતાની અંગત રકમમાંથી પણ આ લોકોને પ્રોત્સાહિત કરતા હોય છે, જે પ્રાઇવેટ શાળાઓમાં આવું ક્યાંય જોવા મળતું બહુ ઓછું હોય છે. તો આવું સરકારી શાળાઓમાં જ શક્ય છે. તો હું વાલીઓને અપીલ કરીશ કે સરકારી શાળાઓમાં વધુને વધુ બાળકોનો પ્રવેશ અપાવે, જેથી આ સરકારશ્રીની યોજનાઓનો લાભ પણ મેળવી શકે અને સાથે આર્થિક ભારણ જે છે એને પણ હળવું કરી શકે. થેન્ક યુ.